Namaste students. In last video I explained one two examples related to JavaScript. Now I'm explaining how to use external file with HTML એટલે કે JavaScript ની external file HTML ની સાથે કેવી રીતના યુઝ કરી શકાય એ હું પહેલા વિડીયોમાં સમજાવું છું. ઓકે external file ની requirement શું છે first તો एक्सटर्नल फाइल जे छे एनाथी एक तो शुं थशे के आपणो कदाच जावास्क्रिप्ट नो कोड जे छे आ पेज में आवतो होय आपणो पेज में कोड घणो वधारे थई जतो होय तो जावास्क्रिप्ट नो कोड आपणे अलग पेज में राखी दઈએ तो शुं कोड डिवाइड थई जाय. सेकंड थिंग के एक कोड बनी सके के मल्टीपल एचटीएमएल फाइल्स में अप्लाई थतो होय that is possible that code can apply in multiple pages, multiple HTML pages. So we need to, if we are not using external file, at that time we need to write that code repeatedly in every page or required page. So it's easy way that like similar to CSS. આપણે CSS માં external style sheet જોઈ ગયા હતા બસ સેમ એ જ રીતનું છે. એમાં શું થતું હતું કે રિપીટેડલી કોડ આવતો હોય તો આપણે રિપીટેડલી કોડ અપ્લાય ન કરવો પડે, સિંગલ પ્લેસ પર રાખી અને બાકી બધી જગ્યાએ લિંક અપ્લાય કરી દઈએ. સિમિલર અહીંયા છે જાવાસ્ક્રિપ્ટનો કોડ જ્યાં રિપીટેડ પછી આવતો હોય એની બદલે આપણે એક જગ્યાએ એક્સની એક્સટર્નલ ફાઇલ બનાવી દઈએ અને પછી જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ હોય છે પેજમાં એ જગ્યાએ આપણે લિંક અપ્લાય કરી દઈએ. ओके तो આપણે પ્રેક્ટિકલી જોઈએ એ કેવી રીતના અહીંયા લિંક અપ્લાય કરી શકીએ. ફર્સ્ટ આપણે એક જાવાસ્ક્રિપ્ટની ફાઇલ આ એક HTML ની ફાઇલ મેં ક્રિએટ કરીને રાખી છે અને મેં હેડિંગ આપ્યું છે એક્ઝામ્પલ ઓફ એક્સટર્નલ ફાઇલ. હવે જનરલી એક્સટર્નલ ફાઇલમાં છે એ સ્ક્રિપ્ટ ટેગ તમારે એડ કરવાનો હોય, સ્ક્રિપ્ટ અને ત્યાં આપવાનું હોય src equal to અને ત્યાર પછી ફાઇલનો પાથ. path can be relative or absolute. relative means કે short path same folder માં હોય તો આપણે એપ્લાય કરી શકીએ છીએ. relative that means આપણે like એકવાર રિપીટ કરું છું. રિલેટિવ પાથ ધેટ મીન્સ કે આપણે સેમ ફોલ્ડરમાં પાથ હોય તો અપ્લાય કરી શકીએ છીએ ખાલી ફાઇલનું નેમ કેવી રીતના. અને એબ્સોલ્યુટ પાથ મીન્સ કે ફૂલ પાથ આપણે અપ્લાય કરવાનો જે હોય એ એબ્સોલ્યુટ પાથ અહીંયા આખો પાથ આપી શકીએ છીએ લાઈક c:/xyz ફોલ્ડર અને જે ફૂલ પાથ આવતો હોય એ આપણે અપ્લાય કરી શકીએ. બે રીતના હું તમને એક્સપ્લેન કરું છું. એના માટે થઈને સૌથી પહેલા તો આપણે રિક્વાયરમેન્ટ છે એક જાવાસ્ક્રિપ્ટની ફાઇલ ક્રિએટ કરવાની. ફર્સ્ટ આપણે આ એક ફાઇલ સ્ટોર કરાવડાવશું. એક્સટર્નલ એટલું રાખું છું. આ ફાઇલ આપણે સેવ કરાવી દીધી. આ અત્યારે HTML ફાઇલ છે. હવે હું ન્યૂ ફાઇલ ક્રિએટ કરાવડાવું છું. ન્યૂ and JavaScript and create. Here I am writing code for JavaScript document dot write in the bracket in double quote. This is example of external JavaScript. I'm saving this file in same folder, okay, and you can see its extension here. આ તમે extension જોઈ શકો છો આ ફાઇલનું .js, HTML ફાઇલનું extension .html, CSS નો extension .css, JavaScript નો JS. क्या file name હું આપું છું javascript.js. So now file is saved. Now here I am passing look, it's showing menu that external
.html javascript.js તો આપણે અહીંયા જે ફાઇલ છે બધી શો કરી દે છે. ડ્રીમ વ્યુઅર છે એટલા માટે, અધરવાઇઝ તમે નોટપેડમાં યુઝ કરતા હોય તો યુ નીડ ટુ જસ્ટ રાઇટ ઇટ મેન્યુઅલી. ધીસ વન ઇઝ રિલેટિવ પાથ, કેમ કે સેમ ફોલ્ડરમાં છે એટલા માટે રિલેટિવ પાથ અત્યારે અપ્લાય થઈ જાય છે. ઓકે, અહીંયા હું કંઈ જ આઉટપુટ માટે થઈને નથી લખતો અને આનું આઉટપુટ આપણે હવે જોઈએ. HTML ફાઇલમાં કોઈ ટેક્સ્ટ લખેલી નથી, પણ આપણે રન કરાવડાવીએ છીએ પ્રોગ્રામ ત્યારે external.html ફાઇલમાં આપણને આઉટપુટ મળે છે. ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ. ઓકે, એક એબ્સોલ્યુટ પાથ પણ સમજાવી દઉં. આપણે એનો એબ્સોલ્યુટ પાથ લઈ લઈએ. This folder is saved on desktop, then script આ એનો જે છે ફૂલ પાથ છે. I'm just copying this path and will apply here. So it's now full path, and now let's check output. Okay, slash we need to pass file name, that one is javascript.js, save and again refresh. Now we can check output. Okay, તો એબ્સોલ્યુટ પાથ અને રિલેટિવ પાથ જેવી રીતના આપણે ઇમેજ માટે અપ્લાય કરતા હતા સિમિલર છે. તો ઓપ્શન બધાને ક્લિયર થઈ ગયું હશે કે જાવાસ્ક્રિપ્ટ એક્સટર્નલ ફાઇલ કેવી રીતના સ્ટોર કરી શકાય. હવે તમે કોડ જાવાસ્ક્રિપ્ટમાં એક્સટર્નલ ફાઇલમાં લખો કે અહીંયા લખો એનાથી કોઈ ઇફેક્ટ નથી આવતી, પણ તમારે રિક્વાયરમેન્ટ કેવી રીતના છે એના પ્રમાણે તમે એક્સટર્નલમાં કે અહીંયા લખી શકો છો. કોડના લીધે કોઈ ચેન્જીસ નથી થવાના, આપણી રિક્વાયરમેન્ટ જે રીતની હોય એ રીતના રાખવાનું. એક્સટેન્શન યાદ રાખજો .js. Now I am starting next topic, that one is JavaScript data types. One of the most fundamental characteristics of a programming language is the set of data types it supports. These are the types like numbers, string, and boolean data type. You can store numeric values in number data type, you can store any text in string data type, and you can store true or false in boolean data type. આ ત્રણેય તમારે ડેટા ટાઈપ તો આવી જ ગઈ હશે, એટલે તમારે ડેટા ટાઈપ શું છે, શેના માટે યુઝ થાય છે, તમને મોસ્ટલી ક્લિયર થઈ જ ગયું હશે. ડેટા ટાઈપ્સ જે છે એ કઈ ટાઈપની વેલ્યુ સ્ટોર કરવી છે એના ઉપર ડિપેન્ડન્ટ હોય અને એ પ્રમાણે આપણે સિલેક્ટ કરવાની હોય. લાઈક મારે ન્યુમેરિકલ વેલ્યુ સ્ટોર કરવી હોય તો અહીંયા હું નંબર્સ યુઝ કરું, અને વેલ્યુ આપણે સ્ટોર કઈ જગ્યાએ કરતા હોય, વેરિયેબલમાં. સો નેક્સ્ટ ટોપિક આપણો આવે છે વેરિયેબલ. Like many other programming languages, JavaScript has variables. Variables can be thought of as named containers. You can place data into these containers and then refer to the data simply by naming the container. તમારે કોઈ પણ વેલ્યુ સ્ટોર કરાવડાવી હોય, if you want to store any value in a program, then you need to use variable, and you need to specify one name for it. With that you can store or access that value. Here we will use var keyword to define its a variable. આપણે જે અહીંયા યુઝ કરશું એના માટેનો એક કીવર્ડ છે var. અહીંયા આમાં ઘણા બધા કીવર્ડ્સ આવતા હોય છે, એ સેવા તમે કીવર્ડ્સ ક્યારેય વેરિયેબલના નેમ તરીકે ન લઈ શકો. થોડાક એક્ઝામ્પલ આપો તો લાઈક સ્વિચ કેસ આવે છે, તો સ્વિચ ઓર કેસ એને તમે કીવર્ડ તરીકે ક્યારેય વેરિયેબલના નેમ તરીકે નથી લઈ શકતા. ઓર લાઈક ઇફ આવતું હોય, એલ્સ આવતું હોય, બ્રેક આવે છે, કન્ટિન્યુ આવે છે, ડિફોલ્ટ આવે છે, ફોર આવે છે, ટ્રાય, કેચ, ટ્રુ, ફોલ્સ, થ્રો, થ્રોઝ, ન્યૂ, નલ, આ બધા ડિફરન્ટ ટાઈપના એના કીવર્ડ્સ છે, રિઝર્વ કીવર્ડ્સ આપણે એને કહેશું
કે જે આપણે યુઝ ન કરી શકીએ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે થઈને રિઝર્વ છે. વી કેન નોટ યુઝ ધેટ words to define that variable name. First, we will declare variable, then we will initialize value, and after that we will maybe do any arithmetic operation if it is number, or you can select value and display in output. એટલે requirement પ્રમાણે પછી આપણે એનો યુઝ કરતા હોય પ્રોગ્રામમાં requirement પ્રમાણે. I am showing you a syntax how to declare variable var, and I want to set variable name a. Okay, now I want to also initialize value, then I can pass here var a equal to 10, or I can write like this var a comma b or comma c. You can also declare multiple variables. આપણે અહીંયા 3 વેરિયેબલ્સ જે છે એ ક્રિએટ કર્યા છે abc. અહીંયા જે છે વેરિયેબલમાં વેલ્યુ સાથે સાથે સ્ટોર પણ કરાવડાવી દીધી છે. જો આપણે અહીંયા એની ડેટા ટાઈપ ન આપ્યું હોય તો ઓટોમેટિકલી જે રીતના ડેટા હોય એ પ્રમાણેનો વેરિયેબલ્સ જે છે એ થઈ જતો હોય છે. તો એમાં કમ્પલસરી નથી કે તમારે ત્યાં ડેટા ટાઈપ અહીંયા અપ્લાય કરવી જ પડે. જેમ તમે સી લેંગ્વેજમાં જોઈ ગયા છો કે ડેટા ટાઈપ ડિક્લેર ન કરી હોય ત્યાં તમને કમ્પાઇલમાં જ એરર શો કરી દેશે, જ્યારે અહીંયા એવું નથી. અહીંયા તમે ડેટા ટાઈપ ડિક્લેર ન કરો તો ચાલશે, પણ આગળનો એક var કીવર્ડ જે છે એ રિક્વાયર છે કે જેનાથી એ વેરિયેબલ છે એ એમાં ક્લિયર થશે. Once we declare this variable a, then we cannot again declare that variable in the program. એટલે કે આપણે એક વખત એ વેરિયેબલ જે છે એ ડિક્લેર કરી દીધો હોય ત્યાર પછી ફરીથી એનો એ વેરિયેબલ બીજી વાર એ જ પ્રોગ્રામમાં ડિક્લેર નથી કરી શકતા. એનો સ્કોપ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે ક્યાંય યુઝ એનો સ્કોપ હશે ત્યાં સુધી એનો યુઝ કરી શકશું. સ્કોપ શું છે હજી નેક્સ્ટ આગળ આવે છે ત્યારે ક્લિયર કરું, પણ હજી એક કે આ જે છે એક અનટાઇપ્ડ લેંગ્વેજ છે. જાવાસ્ક્રિપ્ટ is untyped language. This means that a JavaScript variable can hold a value of any data type. Unlike many other language, you don't have to tell JavaScript during variable declaration what type of value the variable will hold. The value type of a variable can change during the execution of a program, and JavaScript takes care of it automatically. આપણે કંઈ જે વેલ્યુ સ્ટોર કરશું એના પ્રમાણે એની ડેટા ટાઈપ થઈ જશે, આપણે એને કેવું નથી પડતું. The scope of a variable is the region of your program in which it is defined. We can divide in two parts. First one is global variable and second one is local variable. A global variable has global scope, which means it can be defined anywhere in your JavaScript code. એટલે કે આપણે જે JavaScript નો કોડ છે એમાં ગમે ત્યાં ડિક્લેર કરશો એનો સ્કોપ જ્યાં સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ થયો હશે ને જ્યારે સ્ક્રિપ્ટ ટેગ ઓવર થયો છે ત્યાં લાસ્ટ સુધી રહેશે. ધેટ મીન્સ કે એ ગ્લોબલ વેરિયેબલ થશે. સેકન્ડ વન જે છે એ લોકલ વેરિયેબલ. A local variable will be visible only within a function where it is defined. Function parameters are always local to that function. એટલે કે માની લો કોઈ ફંક્શન આપણે ડિક્લેર કર્યું છે તો એ ફંક્શનની જ્યાંથી વેલ્યુ બ્રેકેટ એનો સ્ટાર્ટ થયો છે ત્યાં આપણે ડિક્લેર કર્યું હોય તેનો બ્રેકેટ ફંક્શનનો ઓવર થશે કરલી બ્રેકેટ ત્યાં સુધી એની વેલ્યુ રહેશે. પછી ફંક્શનની બહાર જુઓ પણ જાવાસ્ક્રિપ્ટનો કોડ હશે છતાં એની વેલ્યુ આપણને ડિસ્પ્લે નહીં કરે, બીકોઝ ધેટ વન ઇઝ ઇટ્સ સ્કોપ ઇઝ ઓવર. એટલે કે એનો સ્કોપ ત્યાં પૂરો થઈ ગયો છે અને આપણે કહીશું લોકલ વેરિયેબલ. Now one example of variable. File, new HTML file. We will use HTML file. We will use JavaScript in HTML file. Example of variable. Okay, now I am adding script tag here.
first I am adding one variable var a આપણે બધી રીતના યુઝ થઈ જાય એવી રીતના વેરિયેબલ જોઈએ. પછી હું અહીંયા લઉં છું var b equal to 10. Okay, I am declaring two variable here first. Then I am setting value for a equal to value MVM college. Now I am displaying its value of a and b in output. For that we need to write document.write and variable document.write b variable, and now let's check its output. F12 to save file and run program. Okay, we can see output here MVM college and 10. MVM college A માં સ્ટોર હતું અને B માં જે છે એ 10 સ્ટોર હતા. હવે થોડુંક પ્રોપર મેસેજ આપીએ, આ કંઈ ક્લિયરલી ડિસ્પ્લે નથી થતું. તો આપણે એક કામ કરીએ, અહીંયા એક ટેક્સ્ટ એડ કરાવડાવી દઈએ. Value of A is, and we need to use plus sign. This one is concat operator. Concat એટલે કે બે સ્ટ્રિંગ જે છે એને મર્જ કરવા માટેનો ઓપરેટર જે છે એને કોન્કેટિનેશન ઓપરેટર કહેવાય છે. એટલે કે કોન્કેટિનેશન આપણે કર્યું છે ઓર કોન્કેટ કર્યું છે ઇન શોર્ટ. ટેક્સ્ટ અને જ્યારે વેરિયેબલ આપણે બે યુઝ કરતા હોય ત્યારે આ રીતના કરવું પડશે. સેકન્ડ વેલ્યુ પાસ કરીએ, વેલ્યુ of b is, and again plus sign b value, b variable, and now let's check output. Okay, value of a MVM college, value of b is 10. Now I want to add br tag here. Yes, I can add br tag here and it will show in next line, but what if I want to add br tag in this line? So I need to use again concat, and in double quote I am adding br tag. br tag શું કામ યુઝ કર્યો છે એ આપણે કેવી રીતના શું કામ યુઝ કર્યો છે નેક્સ્ટ લાઈન માટે કેવી રીતે યુઝ કર્યો છે, how we are using in, we are passing in double quotes, and again we are passing in double quotes, then we need to again concat. Okay, now I am adding more variables here. Variable c equal to, okay, I am storing first value Rajkot, then a variable p equal to true. Again I will write code for C and D. Plus in double quote br tag, save, refresh. ઓકે, તો આવી રીતે આપણે વેલ્યુ જે છે એ વેરિયેબલમાં સ્ટોર કરાવડાવી અને ત્યાં આઉટપુટમાં ડિસ્પ્લે કરાવડાવી શકીએ છીએ. હોપસો કે તમને ક્લિયર થઈ ગયું હશે કે વેલ્યુ કેવી રીતના સ્ટોર કરાવી અને એને ડિસ્પ્લે કરાવડાવી. એઝ અ સ્ટ્રિંગ આપણે ડબલ કોટ પાસ કરવા પડે છે. યસ, અહીંયા કોઈ તમારે માની લ્યો પોઈન્ટ કરી અને 10.10 પાસ કરવા હોય તો એ રીતની ડેટા ટાઈપમાં ડેટા પાસ થઈ જશે અને વેલ્યુ ડિસ્પ્લે કરી દેશે. યસ, આગળ આઉટપુટમાં 0 ડિસ્પ્લે નથી થતો, દેટ્સ ઓકે, એમાં એવી રીતે આવે જ છે.
ઓકે, તો આપણે આ એક્ઝામ્પલ સુધી રાખીએ છીએ આ લેક્ચરમાં. સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. હું તમને આના માટે થઈને એક પ્રેક્ટિસ માટે થઈને એક પ્રોગ્રામ આપી જ દઉં છું. ડિસ્પ્લે યોર નેમ, એડ્રેસ, email ID, store that value in variable and then display that value with document.write. I am explaining one more thing here. I am adding one more thing. એક તમારે આગળ ટોપિક આવશે ડાયલોગ બોક્સ કરીને. ડાયલોગ બોક્સ શું છે આમ તો અત્યારે ખ્યાલ આવી જશે, આઉટપુટ તમને ડિસ્પ્લે થશે એટલે. પણ આપણે ડાયલોગ બોક્સનું વધારે 3 ટાઈપ્સ આવે છે, બધી આગળ આપણે જોશું. પણ અત્યારે એમાંથી એક ટાઈપ જે છે એ જોઈ લઈએ છીએ. આપણે જનરલી ડોક્યુમેન્ટ ડોટ રાઇટ જે છે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે ડેટા થાય છે. પણ એક ડાયલોગ બોક્સ એટલે શું છે કે લાઈક તમે કોઈ પણ ફાઇલ ડિલીટ કરતા હોય ત્યાં એક ડાયલોગ બોક્સ આવી જાય છે. ડુ યુ વોન્ટ ટુ કન્ફર્મ ધીસ, ડુ યુ વોન્ટ ટુ delete this file, are you confirm, do you want to delete this file, કે એવી રીતના કંઈક મેસેજ આવતો હોય છે. અને ત્યાં તમને નીચે 2 બટન્સ આપેલા હોય છે. ફર્સ્ટ વન ઇઝ યસ એન્ડ સેકન્ડ વન ઇઝ નો. ઇફ યુ click on yes, that file will be delete. If you are clicking on no, then that file will not delete. તો આ જે તમને ડિસ્પ્લે થાય છે એક એલર્ટ બોક્સ છે. તો આપણે એ જ એલર્ટ બોક્સ જે છે અહીંયા ડિસ્પ્લે કરાવડાવીએ એના માટે થઈને એક સિમ્પલ એલર્ટ એટલો વર્ડ છે. હવે હું આપું છું અહીંયા વેલ્યુ ઓફ એ ઇઝ, અને આપણે એની વેલ્યુ જે છે એ ડિસ્પ્લે કરાવડાવી દઈએ. Now let's check output. Okay, you can see here value of A is MVM College. When you click on OK button, then page will be load. એટલે એલર્ટ જે છે એ આપણને પહેલા આઉટપુટ આપે છે. આગળ ડાયલોગ બોક્સીસ આવશે ને ફરીથી આ ટોપિક લેશું, પણ તમારે કોઈ પણ આઉટપુટ ચેક કરવા હોય તો એલર્ટમાં પણ સાથે ચેક કરાવડાવી શકો છો. ઓકે, તો તમારે પ્રોગ્રામ જે મેં તમને આપ્યો છે એ તમે કમ્પ્લીટ કરજો એક્સરસાઇઝમાં. તમારું નેમ, એડ્રેસ કે ઈમેલ આઈડી કે ઓર રેન્ડમલી કોઈ પણ 3 4 5 વેલ્યુઝ લઈ વેરિયેબલમાં સ્ટોર કરાવવાની. એન્ડ યસ, વેલ્યુ ડિફરન્ટ લેજો, લાઈક સ્ટ્રિંગ હોય કે ન્યુમેરિકલ વેલ્યુ હોય કે ટ્રુ ઓર ફોલ્સ હોય, એવી રીતના વેલ્યુ લઈ સ્ટોર કરાવી અને આઉટપુટમાં ડિસ્પ્લે કરાવજો. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.